आई विनस, सेंट्रल बिजनेस हब, नवसारी गणदेवी रोड, नवसारी। रूपकला, शॉप नंबर 9, वस्तुपाल एपार्टमेंट नियर श्रीनाथ आइसक्रीम, दड़ंगवाड टेकरो ऑपोजिट सयाजी लाइब्रेरी, नवसारी। MDF चॉकलेट डेपो, शॉप नंबर 1, क्रिस्टल एपार्टमेंट बिसाइड्स कैनरा बैंक, सिंधी कैंप रोड, नवसारी। मंगलदीप TVS, नेशनल हाईवे नंबर 8 नियर मीरा डोर्स, कबीलपोर, नवसारी। विश्वसनीय दागीनाનું વિશ્વાસપાત્ર સ્થળ સોની રણછોડભાઈ એન્ડ સન્સ જ્વેલર્સ, પટવાસેરી, નવસારી। પારેખ બ્રધર્સ જ્વેલર્સ, ઓપોઝિટ હનુમાન ટેમ્પલ, મોટા બજાર, નવસારી। અક્ષર વિઝન એરેના, શોપ નંબર 8, શાંતિનાથ કોમ્પ્લેક્સ, શાંતાદેવી રોડ, નવસારી। ન્યૂ ઇન્ડિયા બેકરી, અમારી શાખા નવસારી, મરોલી, સુરત। નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7 સમાચારોમાં હું નેન્સી મોદી આપનું સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર। નવસારી જિલ્લાની આંગણવાડી કાર્યકરોની પગાર વધારાની માંગને લઈને નીકળેલી વિશાળ રેલી, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે અપાયેલું આવેદનપત્ર। નવસારી જિલ્લા શહેર કોંગ્રેસમાં સામૂહિક રાજીનામા। ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે આશાપુરી મંદિરમાં ભક્તોની ઉમટેલી ભીડ। વિશ્વ ચકલી દિવસ પ્રસંગે ચકલીના માળાનું કરાયેલું રાહત દરે વિતરણ। નવસારી જિલ્લાની આંગણવાડી કાર્યકરોએ પગાર વધારાની માંગણીને લઈને વિશાળ રેલી કાઢી હતી। આંગણવાડી કાર્યકરોની માંગને કોંગ્રેસે સમર્થન આપ્યું હતું। જિલ્લાની આંગણવાડી કાર્યકરો અને સહકાર્યકર મહિલાઓ છેલ્લા ઘણા વર્ષથી પગાર વધારાની માંગણીઓ સાથે અન્ય પડતર માંગણીઓ સાથે સરકાર સમક્ષ આંદોલન કરતી આવી છે। સરકાર દ્વારા દરેક ગ્રામ્ય શહેરી કક્ષાએ આંગણવાડીનો આરંભ કર્યો હતો। નાના ભૂલકાઓને પૌષ્ટિક આહાર મળી રહે અને સગર્ભા મહિલાઓ અને પ્રસૂતા મહિલાઓને પણ સમતોલ પૌષ્ટિક આહાર મળી રહે તે માટે યોજનાઓ શરૂ કરી હતી। આ યોજનાઓનો અમલ આંગણવાડી કાર્યકર બહેનો કરતી આવી છે। સરકાર દ્વારા મુખ્ય આંગણવાડી સેવિકા અને 10,000 અને સહકાર્યકરને 5500 રૂપિયાનું માસિક વેતન મળે છે, જે ખૂબ જ ઓછું હોવાના આક્ષેપો સાથે નવસારી જિલ્લાની આંગણવાડી કાર્યકરોએ વિશાળ રેલી યોજી હતી। હાઈકોર્ટ દ્વારા દરેક આંગણવાડી કાર્યકરને 25,000નો પગાર ચૂકવવાનો આદેશ છે, તેમ છતાં સરકાર દ્વારા વેતન આપવામાં ન આવતું હોવાના આક્ષેપો સાથે આંદોલનો શરૂ થયા છે। નવસારી જિલ્લા કોંગ્રેસે આ આંદોલનને ટેકો આપ્યો છે। જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શૈલેષ પટેલ, વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ રેલીમાં જોડાયા અને આંગણવાડી કાર્યકરોની માંગને સમર્થન આપી સરકાર સામે મોરચો માંડ્યો છે। સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી વેતન વધારા સહિતના પડતર પ્રશ્નોના સુખદ ઉકેલની માંગણી કરી હતી। આજે અમારી માંગણી એ છે કે 20 ઓગસ્ટ 2025ના રોજ કોર્ટે જે હુકમ કરેલો છે કે આંગણવાડી વર્કરોને 24,800 અને હેલ્પર બહેનોને 20,300 ચૂકવવામાં આવે, એમ જજ સાહેબે 2 જજે સુપ્રીમ કોર્ટમાં જજે નક્કી કરેલું છે। તેમ છતાં 6 માસ પૂરા થવા છતાં પણ હજુ એનું ચૂકવણું કરેલ નથી, કોઈ જવાબ કરેલ નથી। CM સાહેબની મુલાકાતમાં કીધું હતું કે તમને એક મંત્રીને સોંપીને તમારા પ્રશ્નોનું નિરાકરણ લાવીશું, પણ આ દિન સુધી બેઠક પણ યોજી નથી, અમારે યુનિયનને બોલાવેલા પણ નથી અને આ દિન સુધી એ અમારું કંઈ પણ સાંભળતા નથી। એ માટે અમે 18, 19 ને 20 3 દિવસે આંગણવાડીને સદંતર બંધ રાખી કામથી અડધા રહ્યા છે અને અમારી એ જ માંગ છે કે જો અમારું સરકાર ન સાંભળે તો હવે પછી આગામી દિવસોમાં અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરીશું। હા, એ લોકો કંઈ નહીં, પાછા અપીલમાં ગયા છે કે આ વર્કર બહેનોને 24,800 મળશે નહીં એમ કરીને પાછું સ્ટે મૂકેલું છે। હા, સરકારે સ્ટે મૂકેલું છે। આગામી દિવસમાં અમે અચોક્કસ મુદ્દતની હડતાલ જાહેર કરીશું। વર્કરોની સાથે કોંગ્રેસ સમિતિના પ્રમુખ શૈલેષભાઈ અને આગેવાનોની સાથે આજે રેલી કાઢીને આવેદનપત્ર કલેક્ટરશ્રીને આપવામાં આવ્યું છે। એમના મૂળ પાયાના પ્રશ્ન, જેમનો પગાર વધારાની વાત છે, એમનો સમયસર એમને
ગરમ નાસ્તાનું તેમજ ફળનું બિલ મળી જવું જોઈએ. તેવી જ રીતે એમને જે કામગીરીના બદલામાં વેતન 25,000 રૂપિયા મળવું જોઈએ અને એની સાથે સાથે જે રીતે 27 રૂપિયામાં ધાત્રી માતાને અને સગર્ભા બહેનોને જે જમવાનું મળે છે એ 27 રૂપિયાનું મળે છે. અત્યારે જોવા જઈએ તો 30 રૂપિયાના વડાપાઉં પણ નથી મળતા, ત્યારે એ જમવાનું 75 રૂપિયા સુધીનું મળે તો કુપોષણને પણ અટકાવી શકાય. બહેનોની માંગણીની સાથે અમે છે આવનારા સમયમાં માંગણી ન સ્વીકારવામાં આવે તો અમે અમારું ઉગ્ર આંદોલન કરીશું. નવસારી જિલ્લા અને શહેર કોંગ્રેસમાં ભંગાણ સર્જાયું છે. મનપા કોંગ્રેસના પ્રમુખના વિરોધમાં 47 જેટલા કોંગ્રેસના કાર્યકરોએ રાજીનામા ધરી દેતા શહેર કોંગ્રેસ તૂટી ગઈ છે. નવસારી મહાનગરપાલિકા કોંગ્રેસના પ્રમુખ તરીકે દીપક બારોટની જાહેરાત થતાં જ કોંગ્રેસના કાર્યકરોમાં વિરોધનો વંટોળ ચાલ્યો હતો. નવસારી મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ નજીક છે, ત્યારે કોંગ્રેસમાંથી 47 જેટલા કાર્યકરોએ ઈમેલના માધ્યમથી રાજીનામું ધરી દેતા નવસારી જિલ્લા અને શહેર કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. કોંગ્રેસના પૂર્વ શહેર પ્રમુખ નીરવ નાયક સહિતના કોંગ્રેસના કાર્યકરોએ સામૂહિક રાજીનામા ધરી દેતા નવસારી કોંગ્રેસમાં મોટું ગાબડું પડ્યું છે. ભાજપ બાદ હવે કોંગ્રેસમાં રાજીનામાની રાજનીતિ શરૂ થતાં નવસારી જિલ્લાની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે. નવસારીના આસ્થાના પ્રતીક એવા આશાપુરી માતાના મંદિરે ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. નવસારીના દુધિયા તળાવ નજીક આવેલ ઐતિહાસિક અને અતિ પૌરાણિક આશાપુરી માતાજીનું મંદિર વિદ્યમાન છે. અંદાજે 400 વર્ષથી પણ અતિ પૌરાણિક આશાપુરી માતાજીના આ મંદિરની સ્થાપના ગાયકવાડી શાસનના સુબા દ્વારા કરવામાં આવી હતી. સર્વે ભક્તોની આશાઓની પૂર્તિ કરનારા મા આશાપુરી અહીં સાક્ષાત બિરાજમાન છે. મંદિરમાં જે પ્રતિમા છે તે એક જ શિલામાંથી કંડારવામાં આવી છે. મધ્યમાં ભક્તોની આશાઓની શમન કરનારી મા આશાપુરી બિરાજમાન છે, જ્યારે ડાબી બાજુ વિઘ્નહર્તા ગજાનન ગણેશજી શોભાયમાન થયા છે અને જમણી બાજુ મૃત્યુ ઉપર વિજય મેળવનારા ઋષિ માર્કંડેયની પ્રતિમા સ્થાપિત થઈ છે. નવસારીના આ વિશેષ મંદિરમાં એક સાથે ત્રણેય પ્રતિમાઓના નયનરમ્ય દર્શન થઈ રહ્યા છે. ભક્તોના સર્વે વિઘ્નો હરનાર ગજાનંદ ગણેશ મધ્યમાં ભક્તોની આશા અપેક્ષાઓ મનોકામનાની પૂર્તિ કરનારી મા આશાપુરી આશીર્વાદ આપી રહ્યા છે, જ્યારે મૃત્યુંજય ઋષિ માર્કંડેય ભક્તોને મૃત્યુ ઉપર વિજયના આશીષ આપી રહ્યા છે. ચૈત્ર નવરાત્રિમાં માતાજીના દિવ્ય સ્વરૂપના દર્શન કરી ભક્તો ધન્યતા અનુભવે છે. નવસારીના આશાપુરી મંદિરમાં ચૈત્ર નવરાત્રિ સહિત ચારે નવરાત્રિઓ ખૂબ જ ભક્તિમયપૂર્વક ઉજવવામાં આવે છે, ત્યારે ચૈત્ર નવરાત્રિનું પણ સવિશેષ મહત્વ વધી જાય છે. આશાપુરી મંદિરના માતાજી સમક્ષ એક મુસ્લિમ યુવતી પણ નતમસ્તક થઈ હતી. નવસારીની શાહીન સર્વધર્મ સંભાવમાં માને છે. તે આસો નવરાત્રિ અને ચૈત્ર નવરાત્રિમાં પ્રતિવર્ષ માતાજીના સાનિધ્યમાં અવશ્ય આવે છે. શાહીન આશાપુરી માતાજીમાં અખૂટ આસ્થા શ્રદ્ધા ધરાવે છે અને ચૈત્ર નવરાત્રિમાં માતાજીને શ્રદ્ધાપૂર્વક નમન કરી મનની શાંતિ અનુભવે છે. આજે ચૈત્ર નવરાત્રિનો પ્રથમ દિવસ છે. આ નવરાત્રિનો ખૂબ જ મહત્ત્વ છે. અહીંયા હું વિશ્વાસથી, પ્રેમથી, દયાથી માના દર્શને આવું છું અને સૌ ભક્તો પણ આવે છે ને બધા મા બધાની આશા પૂરી કરે છે. અને આ મંદિર 500 વર્ષ પૌરાણિક જૂનું મંદિર છે ને મા સૌની અહીંયા આશા પૂરી કરે છે. અમે અહીંયા જન્મથી જ આશાપુરી માતાના દર્શન કરવા આવ્યા અને આજે ચૈતરી નવરાત્રિનો પહેલો દિવસ છે. માતાજીની ઉપવાસ આરાધના કરીએ છીએ. 9 દિવસ માતાજીના દર્શન માટે આવીએ છીએ અને માતાજીના દર્શન કરીને ખૂબ ધન્યતા અને અનુભવીએ છીએ અને માતાજીની કૃપા આશીર્વાદ સતત અમારા परिवार पर रही है. जय माताजी, जय आशापुरी माँ. जय माता दी. आज चैत्र नवरात्रा चालू हुआ है तो मैं नवरात्रि में दर्शन करने आती हूँ पूरे 9 दिन माता जी के, और माता जी से ये मंगल कामना करती हूँ कि माता जी सबका मंगल करे और ऐसे ही दर्शन करते रहे हम. बहुत अच्छा लगता है यहाँ के दर्शन करके नवरात्रि में. जय आशापुरीમાં આજે ચૈત્ર નવરાત્રિ છે. અમે દર્શન કરવા આવ્યા છે અને આશાપુરીમાંનું એટલું સચ છે કે બધાની જ ઈચ્છા પૂરી થાય છે અને અમે 10 દિવસ નકોડની નવરાત્રિ કરીએ અને રાતે અહીંયા ગરબા પણ રમીએ છીએ. આજે નવરાત્રમાં 4 નવરાત્રિ આવે છે, તેમાં આ ચૈત્રી નવરાત્ર અને આસો નવરાત્રમાં અમે વધારે પડતું ધ્યાન રાખીએ છીએ અને અત્યારે બી હજારો માણસો લાઈનમાં ઊભા છે અને આ 9 દિવસ પુષ્કળ દર્શનાર્થીઓ આવે છે અને અહીંયા આશીર્વાદ લે છે. અને અમે આશાપુરી માતાજી મંદિર ટ્રસ્ટ
સેવાના કાર્યો બી કરતા આવેલા છે. તેમાં બ્લડ ડોનેશન કેમ્પ, પછી નવસારીની ટ્રસ્ટ સંચાલિત હોસ્પિટલને અમે આર્થિક મદદ કરીએ છીએ. તે ઉપરાંત અમે નોટબુક પ્રોજેક્ટ બી કરીએ છીએ કે જેમાં અમે લગભગ નોટબુકમાં 20,000 જેવી નોટબુક અમે વિતરણ કરીએ છીએ અને એમાં 30% અમે ઓછા પૈસા લઈએ છીએ. ચકલી દિવસ પ્રસંગે નવસારીની સમાજસેવી સંસ્થાઓ દ્વારા ચકલીના માળાનું રાહત દરે વિતરણ કર્યું હતું. આપણી ઘર ચકલી હવે લુપ્ત થઈ રહી છે. ઘરમાં માળો બનાવી આપણા ઘરને પોતીકું ઘર બનાવતી ચકલી શહેરી વિસ્તાર કે ગ્રામ્ય વિસ્તારમાં ખૂબ જ નહિવત પ્રમાણમાં જોવા મળે છે. ચકલી બચાવો અભિયાન હેઠળ 20મી માર્ચ વિશ્વ ચકલી દિવસ પ્રસંગે નવસારીના ઉત્કર્ષ મંડળ દ્વારા ચકલીના માળા અને પાણીના કુંડાનું ખૂબ જ રાહત દરે વિતરણ કર્યું હતું. પ્રજાપતિ આશ્રમના પટાંગણમાં જાહેર જનતા અને પક્ષી પ્રેમીઓ માટે માળા અને કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. ઘર ચકલીને લુપ્ત થતી અટકાવવા સામાજિક સંસ્થાઓએ અભિયાન ઉપાડ્યું છે. આ ચકલીના માળાનું નિર્માણ એક કેન્સર પીડિત દર્દી દ્વારા કરવામાં આવ્યું છે. કેન્સર પીડિત દર્દીને રોજગાર પણ મળી રહે અને પક્ષી પ્રેમીઓને ઉચ્ચ ગુણવત્તાવાળા માળા અને કુંડા મળી રહે તે પ્રકારનો હેતુ આ અભિયાનમાં સમાયેલો છે. આજરોજ વિશ્વ ચકલી દિવસના શુભ દિને ઉત્કર્ષ મંડળ નવસારી અને વાઇલ્ડ લાઈફ રેસ્ક્યુ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે ચકલી બચાવોના એક ઉદ્દેશથી ચકલીના માળા તેમજ ચકલીના માટે પાણીનું કુંડું વિતરણ કરી રહ્યા છે અને લોકોનો ખૂબ જ સુંદર અમને સહયોગ મળી રહ્યો છે. અને વિશ્વ ચકલી દિવસ શાને માટે ઉજવવો પડે? કેમ કે ચકલીને માટે હવે રહેવાના આપણા જે ઘરો હતા અને જ્યાં ચકલીના ઘર હતા તે નાબૂદ થઈ રહ્યા છે. ત્યારે આ ચકલીના માળા આપણે ઘરોમાં આપણા વાડામાં બાંધીને એને બચાવીએ. ચકલીને જે આપણું પક્ષી છે, આપણા ઘરનું પક્ષી છે, તો એવા ચકલીને બચાવીને આપણે પણ બચીએ અને આ રીતે આપણે ચકલી વિશ્વ દિવસ ઉજવીએ. નવસારી જલાલપોર તાલુકાના પેન્શનરોએ પોતાના પેન્શનના રૂપિયામાં બચત કરી શહેરના રાહદારીઓ માટે ઠંડા પાણીની પરબનો પ્રારંભ કર્યો છે. ઉનાળાનો પ્રારંભ થતાં જ પાણીની પરબોની શરૂઆત પણ થતી હોય છે. નવસારીના નિવૃત્ત સરકારી કર્મચારીઓ કે જે પેન્શન ઉપર નિર્ભર છે તેમણે પોતાના પેન્શનના રૂપિયામાં બચત કરી પરોપકારી કાર્યો શહેરમાં શરૂ કર્યા છે. નવસારી જલાલપોર તાલુકા પેન્શનર મંડળના સદસ્યો નિવૃત્તિ બાદ પણ સેવાકીય પ્રવૃત્તિમાં પ્રવૃત્ત રહ્યા છે. સરકારી કે અર્ધ સરકારી નોકરીઓમાંથી નિવૃત્ત થયા બાદ તેઓ પેન્શન ઉપર જીવન નિર્વાહ કરે છે. પ્રતિ માસ જે સરકારી પેન્શન મળે છે તેમાંથી બચત કરી નિવૃત્ત પેન્શનરોએ શહેરમાં ઠંડા પાણીની પરબો શરૂ કરી પરોપકારી કાર્ય કર્યું છે. નવસારીના પ્રજાપતિ આશ્રમ પાસે લુન્સીકુઈ નજીક અરવિંદનગર સોસાયટી અને એસટી ડેપો નજીક ઠંડા પાણીની પરબનો પ્રારંભ કરવામાં આવ્યો છે. છેલ્લા 5 વર્ષથી બે પરબની સ્થાપના કરે છે અને વરસાદ આવે ત્યાં સુધી બધાને ઠંડુ પાણી સારી રીતે મળે એની જોગવાઈ કરે છે. ખાસ કરીને પ્રજાપતિ આશ્રમના સંચાલક દિનેશભાઈ અને એ લોકો એની કાયમ માટે કાળજી રાખતા હોય છે અને ખૂબ સારું કામ ચાલતું હોય છે. છેલ્લા લગભગ 10 વર્ષથી ઉત્કર્ષ મંડળ પ્રેરિત પાણીની પરબ ચલાવતા જ હતા. એમાં હરેશભાઈએ પેન્શન મંડળને પણ અંદર સહયોગી થવા કહ્યું તો અમે એમના તરફથી તો બહુ મોટું કામ 10-15 પરબો માંડે, પણ અમે નિવૃત્ત કર્મચારીઓ અમારી મર્યાદા પ્રમાણે 2, 3, 4 જેટલી સિક્યોરિટી પરબોનું સંચાલન કરીએ છીએ. સહયોગી સંસ્થા અને કર્મચારી સર્વે ખભે મિલાવીને આમાં પોતાનો ફાળો આપે છે અને સેવાનું એક ઉમદા કાર્ય થઈ રહ્યું છે. સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચારો પર. નવસારી જિલ્લાની આંગણવાડી કાર્યકરોની પગાર વધારાની માંગને લઈને નીકળેલી વિશાળ રેલી, કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ સાથે અપાયેલું આવેદનપત્ર. નવસારી જિલ્લા શહેર કોંગ્રેસમાં સામૂહિક રાજીનામા. ચૈત્ર નવરાત્રિના પ્રથમ નોરતે આશાપુરી મંદિરમાં ભક્તોની ઉમટેલી ભીડ.
વિશ્વ ચકલી દિવસ પ્રસંગે ચકલીના માળાનું કરાયેલું રાહત દરે વિતરણ. તો આ હતા આજના મુખ્ય સમાચારો. બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ N7. નમસ્કાર.